વાપી મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનના વિરોધમાં અને ગોડાઉન માલિકોને થતા અન્યાય સામે ન્યાય અપાવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ન્યાય યાત્રા યોજી વાપી મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું, જેમાં રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી ભંગારના ગોડાઉન માલિકોને નુકસાન થઈ રહ્યું છે. તેમને વૈકલ્પિક વ્યવસ્થા મળતી નથી. મહાનગરપાલિકા જે પેપર માંગે છે તે અધિકૃત છે, માટે તેઓને પૂરતો સમય આપવામાં આવે. આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની કાર્યવાહીથી અનેક પરિવારો બેઘર બન્યા છે. મહાનગરપાલિકાએ વિસ્તારને ટાર્ગેટ કરી કાર્યવાહી કરી છે. અન્ય સ્થળે રેસિડેન્શિયલ એરિયામાં આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કેમ નથી કરતા તેવો આક્ષેપ કર્યો હતો. વધુમાં ડુંગરી ફળિયા કરવડ વિસ્તારમાં અવારનવાર આગના બનાવો બને છે, જાનહાનિ થાય છે, પ્રદૂષણ ફેલાવે છે. તો શું આવી ઘટનાઓ જીઆઈડીસીની કંપનીઓમાં નથી બનતી? જીઆઈડીસીનું પ્રદૂષિત પાણી ક્યાં જાય છે તે અમને ખબર છે. સરકારે મહાનગરપાલિકામાં ગામડાઓ લીધા તો જીઆઈડીસી આને નોટિફાઈડ કેમ લીધી નથી? અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી. સરકારના કાન અને આંખ ખોલવા આવ્યા છીએ, શાંતિથી આવેદનપત્ર આવ્યા છીએ. જરૂર પડે અહીં જ તમામ લોકો સાથે ધરણા પર બેસી જઈશું તેવું કહી ધારાસભ્ય અનંત પટેલે ભંગારીઓનો પક્ષ લીધો હતો. નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસથી ગેરકાયદેસર બાંધકામ કરીને બધા ગોડાઉનો તોડી નાખવામાં આવ્યા. એના વિરોધમાં અન્યાય જે થઈ રહ્યો છે તેની વિરોધમાં ન્યાય મેળવવા માટે આજે અમે ન્યાય યાત્રા કાઢીને મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ચોમાસાનો સમય છે, અત્યારે લોકો પોતે વૈકલ્પિક વ્યવસ્થા શોધી શકતા નથી, તેમજ એમના કહેવા દ્વારા એમની પાસે જે પેપરના પુરાવા છે એ દ્વારા કોઈ પણ અવૈધ નથી, અને જો અવૈધ હોય તો એમને વાંધો પણ નથી, પરંતુ પૂરેપૂરો સમય આપવામાં આવે. એમના ઘર પરિવાર સાથે ચોમાસાની સિઝનમાં કઈ જગ્યાએ જાય અને એમને કમર્શિયલ બાંધકામ પર એમણે કામ કર્યું છે એને હેતુફેર કરવા માટેનો પણ સમય આપે, એવી બધાની માંગણી હતી. એ માંગણી અમે આવેદનપત્ર દ્વારા આપવામાં આવી છે. તો એમને હેતુફેર કરવા માટેનો સમય આપવામાં આવે. 2 મહિના પહેલા જ તોડતે તો વાંધો નહીં, પરંતુ અત્યારે ચોમાસાનો સમય છે, ઘર પરિવાર સાથે અને આટલા બધા સામાનની સાથે એઓ ક્યાં જશે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કામ પણ સરકારનું છે, તેમજ અહીંના અધિકારીઓનું છે. અમે એ જ કહેવામાં આવ્યા છે, એ જ માંગણી કરવા આવ્યા છે કે તમે જે પણ હોય તે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમય આપવામાં આવે. જે રેસિડેન્શિયલ બાંધકામ માત્ર એનું જ નથી, નગરપાલિકામાં ઘણી બધી જગ્યા હશે, પરંતુ માત્ર ટાર્ગેટ બનાવીને જે કામ કરે છે એના વિરોધમાં અમારા પર અન્યાય થાય છે. એના વિરોધમાં અમે ન્યાય મેળવવા માટે આવેદનપત્ર આપ્યું. રહેણાંકને કારણે, ગોડાઉનને કારણે જ પ્રદૂષણ થાય છે. અહીંયા જીઆઈડીસી લીધે નથી થતું. જીઆઈડીસીનું ખરાબ પાણી ક્યાં જાય છે અમને ખબર છે, અને માત્ર આ જ વિસ્તારમાં આગ લાગે છે. શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી? શું ફેક્ટરીઓ બંધ કરી છે? એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો, કઈ ફેક્ટરી બંધ કરી છે? કઈ મહાનગરપાલિકાએ બંધ કરાવી છે? અને આ ચોર લુચ્ચી સરકાર મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે, તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી? નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા? શું અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી, પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે. શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે. ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે. પરિવારની સાથે એ બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું. 11 ગામ જે નથી જોડાવાના, અમે કાયદેસરની લડાઈ લડીએ છીએ. અમે હાઈકોર્ટમાં પણ ગયા છે અને અહીંની ટીમ સાથે એમણે મુલાકાત પણ કરી છે. ત્યારે મારી વિધાનસભા ચાલુ હતી, એમની સાથે ચર્ચા વિચારણા પણ કરી છે. અમે એ આંદોલન અટકાવ્યું નથી, પરંતુ અમે હાઈકોર્ટમાં પણ ગયા છે. હાઈકોર્ટમાં પણ અમારો કેસ લીધો છે. આવનારા સમયમાં આ લોકોને ત્યાં બોલાવશે. કેમિકલ ડમ્પ કરતું હોય તે તો કાઢવું જ જોઈએ, પરંતુ માત્ર એક આ જ વિસ્તારમાંથી જીઆઈડીસી વિસ્તારમાં પણ તમે જઈને જુઓ, ત્યાં પણ શું થાય છે, આગ કેવી લાગે છે, કેમિકલ કાંકા રોડ પર ડમ્પ થાય છે, કઈ કઈ જગ્યાએ જાય છે, એનું વેસ્ટેજ પાણીનું ક્યાં જાય છે, અહીંની કેનલનું પાણી ક્યાં જાય છે, અહીંનું પ્રદૂષિત પાણી ક્યાં જાય છે, અમારા ગામડામાં જાય છે, એ પણ જુઓ. અને એવી ફેક્ટરીને બી અટકાવો. ન્યાય બધાને સરખો જોઈ, સંવિધાન બધા માટે સરખું જોઈ. એક જગ્યાએ ગોળ અને એક જગ્યાએ ખોળની વાત જે નીતિ કરે છે મહાનગરપાલિકા, એના વિરોધમાં જ અમે પ્રદર્શન કર્યું છે. થેન્ક યુ. ખૂબ સરસ. એ પ્રદૂષણ કચરો હટાવવો જ જોઈએ, પરંતુ એકવાર સાહેબ તમારે જીઆઈડીસીમાં પણ જવું જોઈએ. કેટલું પ્રદૂષણ થાય છે, કેટલા લોકો મૃત્યુ થાય છે, કેટલું પ્રદૂષિત પાણી આવે છે, એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એવી જ જોઈએ એનઓસી. અને એમની સાથે તમે મીટિંગ કરો નહીં. મહાનગરપાલિકા કેમ મીટિંગ કરવાથી ગભરાય છે? જેટલા ગોડાઉન વાળા છે એને બોલાવો, જેટલા અહીંયા જીઆઈડીસી વાળા છે વીઆઈએ બોલાવે છે, વીઆઈએની ટીમને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો, અને એમની ગાઈડલાઈનનું કેટલા પાલન કરે છે તે પણ જુઓ, અને એને પણ પોલીસ પ્રોટેક્શનમાં જઈને બંધ કરો. માત્ર અમુક લોકોને ટાર્ગેટ કરીને ગરીબ માણસને ટાર્ગેટ કરવાનું બંધ કરે, એના માટે જ અમે અહીં આવ્યા છીએ. ઓકે, ધન્યવાદ.
ના, એમની ડિમાન્ડ જે હતી એ વિશે તો આપણે જોઈશું, પણ ગેરકાયદેસર ગોડાઉનનો જે છે એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. એ લોકોને આપણે પૂરતી તાકીદ કરી હતી, સમય પણ આપ્યો હતો કે તમે સ્વેચ્છાએ હટાવી લો. ના છૂટકે કોર્પોરેશને એમને ફોર્સફુલી હટાવવાની કાર્યવાહી કરવી પડી છે. એમની માંગ વૈકલ્પિક વ્યવસ્થાની છે, જે તંત્રની જવાબદારી ગણાય નહીં. ખોટી કાર્યવાહી કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ થતી હોય એ જવાબદારી રોકવાની જ જવાબદારી છે તંત્રની. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હોય નહીં. તેમ છતાં અમે માનનીય કમિશનર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે અને ચર્ચા કરીને યોગ્ય કરીશું.